भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ દરેકે દરેક ઉપનિષદમાં આત્મવિચારની એક વિલક્ષણ પદ્ધતિ, ઉપદેશની જે પદ્ધતિ છે એ વિલક્ષણ હોય છે. તો આ ઉપનિષદમાં પણ આત્મવિચાર કો, બ્રહ્મ વિચાર કો, આત્મ અનાત્મ વિવેક કો, એના માટેની પણ સુંદર ઉપદેશની પદ્ધતિ અપનાવવામાં આવી છે. આત્મવિચાર એટલે શું? આત્મા જેવો છે, એનું સ્વરૂપ જેવું છે, એનો વિચાર, એના વિચાર કરવાનો એટલે મનથી તુક્કા લગાવવાના એવું નહીં. જે વાસ્તવિકતા છે, જે સત્ય છે એ મારા માટે પ્રગટ થાય એવું ચિંતન. એટલે સત્ય જે વસ્તુ છે, જે વાસ્તવિકતા છે એ મારે પ્રાપ્ત કરવાની નથી. જે નિત્ય પ્રાપ્ત જ છે એની પ્રાપ્ત રૂપે જ ઓળખાણ કઈ રીતે થાય એના માટેના આ આત્મવિચારના બધા મંત્રો છે. તો આત્મવિચાર કરવાનો છે એટલે આ નિધિધ્યાસન વગેરે જે છે બ્રહ્મ વિચારના બધા મંત્રો, એનું મહત્વ આપણા જીવનમાં શું? એટલે આપણે જાણીએ, સમજીએ આપણા જીવનને કે જાણે કે અજાણે આપણે આત્માની જ ઉપાસના, મારા પ્રત્યેગાત્માની, પરમાત્માની, ઈશ્વરની, બ્રહ્મની જ ઉપાસના જાણે કે અજાણે કરી જ રહ્યા છીએ. આત્મા કહો કે બ્રહ્મ કહો, એ જ્ઞાનીનો અને અજ્ઞાનીનો બંનેનો આત્મા છે, બંનેનું સાચું સ્વરૂપ છે. એટલે જાણે કે અજાણે બ્રહ્મની જ ઉપાસના આપણા વડે થઈ રહી છે. જ્ઞાની આ વસ્તુ જાણે છે કે મારો પ્રેમ કેવળ બ્રહ્મ માટે જ છે, આત્મા માટે જ મારો પ્રેમ છે. અજ્ઞાની ખાલી જાણતો નથી કે મારો પ્રેમ આત્મા માટે કે બ્રહ્મ માટે છે. અજ્ઞાનીને એવું લાગે. બીજું આજે તો કશું પહેર્યું નથી. જાણે કે અજાણે આપણે આત્માની જ ઉપાસના કરી રહ્યા છીએ. અજ્ઞાની પણ આત્માને જ ભજી રહ્યો છે. એ જાણતો નથી કે હું જેને ભજું છું એ આત્મા છે. આપણા અનુભવોમાં એવું લાગે કે મને આઈસ્ક્રીમ પસંદ છે, લાડુ પસંદ છે, એટલે આપણો પ્રેમ અનાત્મા માટે છે એવું આપણને જણાય. પરંતુ એ જ વખતે વિચાર કરવાનો છે કે લાડુને પ્રેમ કરવા દ્વારા હકીકતમાં હું આત્માને જ પ્રેમ કરી રહ્યો છું. લાડુ જો મને દુઃખ આપતો હોય તો કોઈ લાડુનું ચિંતન ના કરે કે લાડુની પ્રાપ્તિનો પ્રયત્ન ના કરે. લાડુ માટે મને પસંદગી કે રાગ કેમ છે? કારણ કે લાડુ મને પ્રિય છે. એટલે લાડુ મારામાં પ્રસન્ન હું જન્માવે છે. એટલે હકીકતમાં મને લાડુ માટે પ્રેમ નથી, પ્રસન્ન હું માટે પ્રેમ છે. આને આત્મવિચાર કહેવાય. દરેકે દરેક અનુભવોમાં આપણે આત્માની જ ઉપાસના કરીએ છીએ, આત્માને જ પ્રેમ કરીએ છીએ, આત્માની જ આરાધના થઈ રહી છે. એ જાણીએ એને જ આત્મવિચાર કહેવાય. મારા દરેક અનુભવોમાં હું આવી રીતે, મારો પ્રેમ ક્યાં છે હકીકતમાં, મને કોના માટે વળગણ છે, મને કોના માટે આકર્ષણ છે એ હું સમજું. અને એ રીતે સાચી સમજપૂર્વક અનાત્મામાં વિખરાઈ ગયેલો મારો પ્રેમ, મારી આખી શક્તિ, એને સંકેલી લઈને આત્મામાં પ્રેમથી એ આખી શક્તિને કેન્દ્રિત કરું. એના માટે બહુ જ સરસ આ ઉપનિષદની એક વિલક્ષણતા એ આવી આત્મવિચાર માટે કે ભક્ત્યા સ્વગુરુમ પ્રણમ્ય. એટલે ખાલી આત્મવિચાર એક શુષ્ક વિચાર નથી. હા, હું બધાથી જુદો, અનાત્માથી જુદો, વિલક્ષણ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ છું, એટલે બધું મિથ્યા છે, અધ્યારોપિત છે, સાચું નથી, ખોટું છે. એટલે એવું નથી. ભક્ત્યા સ્વગુરુમ પ્રણમ્ય એક બહુ સરસ અહીંયા આ ઉપનિષદની વિલક્ષણતા કહેવાય. પ્રેમથી, ભક્તિપૂર્વક
અને આ આત્મવિચાર સ્વગુરુ ઈશ્વરની નમસ્કાર વગેરે કરીને, કારણ કે આત્મવિચાર વગેરે કરી શકવાનું સામર્થ્ય પણ ભગવાન જ પ્રદાન કરતા હોય છે. આપણું ખરેખર અનાત્મામાંથી હું અનાત્મા કરતા જુદો છું. અનાત્મા એટલે કાર્યકરણ સંઘાત, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ કરતા જુદો છું. આવું વિચાર આવવો અથવા તો એને સમજવું, એના માટે કેટલા બધા ઈશ્વરનો અનુગ્રહ અને બધું જોઈતું હોય છે. બાકી દરેક વ્યવહાર હું શરીર છું એ જ રીતે આપણો થતો હોય અને હું શરીર નથી એવું વિચાર આપણે કરી શકીએ અને સમજી શકીએ, એ મહાન અનુગ્રહનું જ ફળ છે. એટલે ભક્ત્યા પ્રેમપૂર્વક આવી રીતે હું નોંધ લઉં મારા દરેક વ્યવહારની, કે જાણે કે અજાણે હું આત્માની જ ઉપાસના કરી રહ્યો છું. અનાત્મામાં સુખ, શાંતિ અને સલામતી મને માત્ર ને માત્ર અવિવેકને લીધે જ જણાય છે. મારા પ્રત્યેક અનુભવોને સમજાવી શકે અથવા સમજી શકું એના માટે મારે વેદાંત ભણવાનું છે. વેદાંત છે ને ભાઈ, મોક્ષ માટે વેદાંત ભણવાનું છે. હું બધું આ મિથ્યા છે સમજવા માટે વેદાંત ભણવાનું છે. બધું મિથ્યા છે સમજવા માટે બીજા બધા અનેક શાસ્ત્રો છે. બૌદ્ધ દર્શનથી પણ આપણે બધું શૂન્ય છે, ક્ષણિક છે એવું સમજી જ શકીએ છીએ. પોતાની બુદ્ધિથી એ થોડો વિચાર કરીએ ને તો ખબર પડે કે આ જગત જેવું દેખાય છે એવું છે નહીં. એટલે બધું મિથ્યા છે ને એ બધું માટે એ ગોલ જ નથી. મારા પ્રત્યેક અનુભવોને હું સાચી રીતે સમજું, પ્રત્યેક અનુભવોનું સાચું અર્થઘટન કરું, શાસ્ત્રોક્ત અર્થઘટન કરું, મારા કોઈ પ્રકારના સંસ્કારના આવેગ વગરનું અર્થઘટન કરું. એટલે હું સમજું કે અનાત્મામાં મને, લાડુમાં મને સુખ દેખાય છે, એટલે અનાત્મામાં મને સુખ, શાંતિ, સલામતી જે જણાઈ રહી છે એ સાચી છે કે નહીં, એટલું આપણે તપાસીએ. મારા પ્રત્યેક અનુભવોને હું પડકારું તો જણાશે કે અનાત્મામાં જણાઈ રહેલી સુખ, શાંતિ, સલામતી એ આભાસ છે, સાચી સુખ સલામતી નથી. એ સાચી સુખ સલામતીનું પડેલું પ્રતિબિંબ છે. આત્મામાં રહેલી સુખ, શાંતિ, સલામતી આપણને પ્રતિબિંબ દ્વારા અનાત્મામાં જણાઈ રહી છે. કેમ જણાય છે? કારણ કે મને મારા સાચા સ્વરૂપનું જ્ઞાન નથી અથવા ઓળખાણ નથી, અથવા તો હું એની નોંધ નથી લઈ રહ્યો. એટલે અવિવેકને લીધે આત્માનું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ મને અનાત્મામાં કે નામ રૂપાત્મક જગતમાં ભાસી રહ્યા છે. તો અનાત્મામાં જણાનારા આ બધા સુખ, શાંતિ, સલામતી કહો કે પ્રિયત્વ, આનંદત્વ વગેરે કહો, એને એમાંથી મનને પાછું વાળવા માટે અનેક પ્રકારના આ બધા નિષેધાત્મક, અચિંત્યમ, અવ્યક્તમ, અનંતરૂપમ બધા લક્ષણો આત્માના કહેવામાં આવ્યા, કે જેથી આત્મા તરફ મારું ધ્યાન કેન્દ્રિત થાય. આત્મા તરફ ધ્યાન કેન્દ્રિત થાય એટલે સુખ, શાંતિ, સલામતી ક્યાં છે એ હકીકતમાં બહાર શોધવાનો કોઈ વિકલ્પ નથી. હકીકતમાં એ મારા આત્મ સ્વરૂપે જ છે. એટલે નિત્ય જેને હું ઝંખી રહ્યો છું, જેને શોધવા માટે હું આટલી મહેનત કરું છું, પ્રયત્ન કરું છું, દરેક અનાત્માને પ્રાપ્ત કરીને, અનેક અનાત્માઓ મારામાં ઉમેરીને, કાર્યકરણ સંઘાતની અનેક વિશેષતાઓને મારામાં ઉમેરીને હકીકતમાં હું જે ઈચ્છી રહ્યો છું એ તો હું પોતે છું જ. જેમ કે મારી બુદ્ધિને પાણીની વ્યાકરણને આ તે બધું ભણીને અત્યંત તેજસ્વી બનાવું, મારા મનને અત્યંત પરિપક્વ બનાવું કોઈક રીતે, અનેક બધાના શાસ્ત્રો વગેરે વાંચું. એટલે જેટલો પણ મારો પ્રયત્ન છે મારી ઇન્દ્રિયોને તેજસ્વી બનાવું, મારા શરીરને હૃષ્ટપુષ્ટ બનાવું, એ બધું કરવા દ્વારા પણ હકીકતમાં તો જે ઈચ્છી રહ્યો છું એ તો મને પ્રાપ્ત જ છે. તો પ્રાપ્તિનું ધ્યાન એને નિધિધ્યાસન કહેવામાં આવે છે. જે પ્રાપ્ત જ છે એને પ્રાપ્ત સ્વરૂપે હું ઓળખું, જાણું, એની નોંધ લઉં. એટલે આ વસ્તુને નિધિધ્યાસન કહેવાય છે. એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આત્મવિચાર ખૂબ જ જરૂરી છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આત્મવિચાર ખૂબ જરૂરી છે. આત્મવિચાર માટે તત્પરતા, અંતર્મુખતા ખૂબ જરૂરી છે. એટલે કાર્યકરણ સંઘાત મને આત્મવિચાર માટે, આત્મચિંતન માટે અનુકૂળ બને, જેથી હું મારા સાચા મૂળભૂત સ્વરૂપને ઓળખી શકું
અને આવી રીતે એની નોંધ લઉં. એના માટે આત્મવિચારના આ બધા સુંદર શ્લોકો છે. એટલે આ બધા શ્લોકોનું આપણા જીવનમાં શું મહત્વ છે એ આપણને ખબર પડે. તો છઠ્ઠો મંત્ર, ધ્યાત્વા મુનિ ગચ્છતિ ભૂતયોનિમ. આ પ્રમાણે આત્મવિચાર બ્રહ્મ વિચાર કરતા કરતા મુનિ જે મનનશીલ છે, જિજ્ઞાસુ સાધક જે તત્પર છે આ આત્મજ્ઞાન માટે, એ ભૂતયોનિને પ્રાપ્ત થાય છે. ભૂતયોનિ એટલે ભૂત બની જાય છે એવું નહીં. ભૂત એટલે સમગ્ર જગતનું જે યોનિ એટલે કે ઉપાદાન કારણ છે એને પ્રાપ્ત થાય છે. સમસ્ત જગતનું ઉપાદાન કારણ એટલે જે વાસ્તવિકતા છે, જે સત્ય છે, એ સત્યને એ આત્મ સ્વરૂપે પ્રાપ્ત કરે છે. સત્ય સ્વરૂપ એ બની જાય છે. એનું આ એક ઉપાધિમાં રહેલું તાદાત્મ્ય તૂટતું જાય છે અને ઉપાધિનું જે પ્રત્યેગાત્મ સ્વરૂપ છે એમાં તાદાત્મ્ય થતું જાય છે. ગચ્છતિ ભૂતયોનિમ. ભૂતયોનિ એટલે ઉપાદાન કારણ. તો ઉપાદાન કારણ સાથેનું તાદાત્મ્ય થતું જાય છે. એ સચ્ચિદાનંદ બ્રહ્મ છે, અધિષ્ઠાન ચૈતન્ય છે, એની જોડે એનું તાદાત્મ્ય થતું જાય છે. તાદાત્મ્ય છે જ, એ તાદાત્મ્યનું જ્ઞાન એને થતું જાય છે. એટલે સમસ્ત સાક્ષીમ તમસઃ પરસ્તાત, એવું જે છે સમસ્ત સાક્ષી, આ એક ઉપાધિમાં રહેલું ચૈતન્ય હું છું એવું નહીં. માટીને જ્ઞાન થાય કે આ એક ઘડામાં રહેલું હું માટી છું એવું નહીં. સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત એવી માટી હું છું. હું એક અદ્વિતીય છું. સમસ્ત સાક્ષી એટલે આવું એક અને અદ્વિતીય એવો હું સમગ્ર જગતનું અધિષ્ઠાન છું. અને એ તમસ એટલે કે અજ્ઞાનનું પણ અતિક્રમણ કરીને રહેલું છે. એટલે એક ઉપાધિનું સાથેનું તાદાત્મ્ય બાધિત થાય અથવા તો નિષેધ થાય ત્યારે સમગ્ર નામ રૂપાત્મક જગતમાં રહેલી સત્ય બુદ્ધિનો બાધ થઈ જાય છે. અનાત્મામાં આત્મબુદ્ધિ અને નામ રૂપમાં સત્ય બુદ્ધિ, આ બે પ્રકારના અધ્યારોપ આપણા વડે થઈ રહ્યા છે. જેમ જેમ ખબર પડે મારી સાચી સ્વરૂપની ઓળખાણ પ્રાપ્ત થતી જાય તેમ તેમ અનાત્મામાં આત્મબુદ્ધિ ઓછી થતી જાય. અનાત્મામાં મારો હું જે છે, તાદાત્મ્ય જે છે, અનાત્માને જ હું માનીને જે વ્યવહાર કરી રહ્યો છું એ ઓછો થતો જાય ને એમ એમ નામરૂપમાં અપાયેલી સત્યતા પણ ઓછી થતી જાય. એટલે એક ઉપાધિનું તાદાત્મ્ય બાધિત થતાં નામરૂપમાં આપેલી સત્યતા પણ બાધિત થઈ જાય છે. વિદ્યાના સંબંધથી પણ હું મુક્ત છું એવું આ તમસઃ પરસ્તાતમાં કીધું. પછી સર્વાત્મ દર્શન, એક આત્મજ્ઞાનનું જે ફળ છે એને કહેવા માટે એ જ જેમ કે આપણા ઉપનિષદોમાં પણ ઘણીવાર માર્કંડેય મુનિનું ઉદાહરણ હોય કે મનુરભવમ સૂર્યશ્ચેતી, એ સર્વરૂપ થઈ ગયો. બ્રહ્મજ્ઞાનનું શું ફળ છે? બ્રહ્મવા ઇદમગ્ર આસીત તદાત્માનમ એવાવેત અહમ બ્રહ્માસ્મીતિ તસ્માત તત્ સર્વમ અભવત. આત્મજ્ઞાનનું ફળ શું? યસ્મિન સર્વાણી ભૂતાની આત્મન્યેવાનું પશ્યતિ તત્ર કો મોહ કશોક એકત્વમ અનુપશ્યત. એકત્વ એટલે બ્રહ્મ અને જીવના એક્યના દર્શનથી સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થાય છે. તો એ સર્વાત્મ ભાવ જ અહીંયા હવેના પછીના શ્લોકોમાં કહેવામાં આવેલો છે. અથવા તો એના સગુણ સ્વરૂપ એટલે એની જે વિભૂતિ છે, આત્મતત્વની મહાનતા છે, એને અનેક રૂપે પ્રગટ કરવામાં આવી રહી છે. તો આ જે મંત્ર છે 8મો, સબ્રહ્મ સ શિવસ્યેન્દ્રઃ સોક્ષરઃ પરમસ્વરાટ સ એવ વિષ્ણુઃ સ પ્રાણઃ સ કાલોગ્નિઃ સ ચંદ્રમાઃ. એ જ બ્રહ્મા છે, એ જ શિવ છે. હા, એટલે આમાં 2-3 છે આમાં પાઠ. તો બીજો એટલે મંત્ર નંબર પણ જુદા જુદા છે દરેક પ્રતમાં. એટલે આ શંકરાનંદી દીપિકામાં આ પ્રમાણેના નંબર આપેલા છે. એ જ બ્રહ્મા છે, એ જ શિવ છે, એ જ ઇન્દ્ર છે, એ જ અક્ષર છે, એ જ અક્ષર બ્રહ્મ છે, એ જ પરમ છે, ઉત્કૃષ્ટ છે. ઊર્ધ્વ મૂલમ અધશાખમની જેમ ઊર્ધ્વ ઉત્કૃષ્ટ છે. એ જ સ્વરાટ છે, એ જ વિષ્ણુ છે, એ જ પ્રાણ છે,
એ જ કાળ છે, આ પરમ બ્રહ્મ જે છે કાળ છે, એ જ અગ્નિ છે અને એ જ ચંદ્રમા છે. જેમ આપણે કહીએ કે સાપમાં મને દોરીમાં મને સાપ જણાતો હોય, કોઈને ભૂછિદ્ર જણાતું હોય, કોઈને પાણીનો રેલો જણાતો હોય, કોઈને લાકડી જણાતી હોય, તો આવી રીતે કહીએ એ જ આ દોરી જે છે ને એ જ સર્પ છે, એ જ દંડ છે, એ જ ભૂછિદ્ર છે, એ જ પાણીનો રેલો છે, એ જ આવી રીતે ગેપ છે, ક્રેક છે, આવું બધું આપણે કહી શકીએ. એટલે જે દોરી કે અધિષ્ઠાન છે એ જ અનેક વિકલ્પો રૂપે આપણને જણાય છે, અનેક ઉપાધિના વેશ પ્રમાણે એને આપણે જોઈએ છીએ. એક જ અભિનેતા અને આપણે કહી શકીએ કે આ જ અભિનેતા ભિખારી છે, આ જ અભિનેતા રાજા છે, આ જ અભિનેતા શિક્ષક છે. તો આ કેવું અભિનેતાનું આવી રીતે એની મહાનતાનું, એની વિભૂતિનું વર્ણન જાણે કે અહીંયા થઈ રહ્યું છે. અનેકવિધ ઉપાધિની દ્રષ્ટિએ પરમાત્મા અનેક નામ રૂપના વેશવાળો ભાસે છે, એવી પ્રકારે અહીંયા વર્ણન છે. તો સબ્રહ્મા, તો બ્રહ્માજી એ કોને કહેવાય? રજોગુણથી જે જગતનું સર્જન કરે, રજોગુણને નો વેશ ધારણ કરીને જે જગતનું સર્જન કરે છે, જગતના સર્જક એવા બ્રહ્માજી. તો એને વૈદિક નામ એટલે ઉપનિષદમાં, શ્રુતિ, વેદમાં શું નામ છે બ્રહ્માજીનું? હિરણ્ય ગર્ભ કો, સૂત્રાત્મા કો, સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય કો, આ પ્રમાણે ઓળખાય છે. રજોગુણ રૂપી વેશ, રજોગુણના વસ્ત્રો ધારણ કરે ત્યારે એ જ બ્રહ્મ કે એ જ પરમાત્માને આપણે બ્રહ્મા નામે ઓળખીએ છીએ. જેમ કે એક જ હું હોઉં, આશ્રમમાં જઉં ત્યારે કેવો એક શિષ્ય કે બ્રહ્મચારી એવી રીતનું હું ઓળખાવું. એટલે વ્યક્તિ એક જ હોય પણ તત્વ એક જ છે, વસ્તુ એક જ છે. એ જે પ્રકારના વેશનો વેશ સાથે વેશ ધારણ કરે ત્યારે એ જુદા નામે ઓળખાય છે. તો એ જ બ્રહ્મા છે, એટલે એ જ હિરણ્ય ગર્ભ છે, જગતના સર્જક છે. અથવા તો આ માતરિશ્વા અને બધું જે કીધું છે, સમષ્ટિ પ્રાણ ને આ તે બધું, એ જ આવી રીતે રજોગુણની ઉપાધિથી ધારણ કરીને પરમાત્મા જ સ્વયં બ્રહ્મા નામે ઓળખાય છે. તો એ જ શિવ છે. એટલે આ શિવ એટલે ઈશાન એટલે જગતના સંહારક બરોબર, પરંતુ પ્રકૃતિ અને પુરુષ એનું જે નિરૂપણ થયેલું છે એમાં પુરુષને શિવ શબ્દથી વેદમાં કહેવામાં આવેલું છે. એટલે પરબ્રહ્મ જ સ્વરૂપ, પરંતુ જ્યારે એ મા પાર્વતીજી સાથે એટલે કે પ્રકૃતિ સાથે હોય ત્યારે ઉપાધિ કે માયા સહિતનું જે પરમેશ્વરનું રૂપ છે, જેણે સમગ્ર જગતનું સર્જન કર્યું છે, પાલન કર્યું છે અને પોષણ કરી રહ્યો છે, સંહાર કરે છે, એ પરમાત્મ તત્વ, ઈશ્વર તત્વ જે કહેવાય છે, જેનું આપણા વેદમાં કે પુરાણોમાં પણ એક ઈશ્વર શબ્દથી વર્ણન કરવામાં આવે છે, એને શિવ કીધું છે આ શ્લોકમાં. એટલે પ્રકૃતિ દ્વારા, જેમ કે ભગવદ્ ગીતામાં પણ પરા પ્રકૃતિ, અપરા પ્રકૃતિ અને પછી પ્રકૃતિ દ્વારા સમગ્ર પ્રકૃતિને ચેતનવંતી બનાવીને સમગ્ર જગતનું સર્જન કરવું, આ જે બધું જે કરે છે, આ રોલ જ્યારે પરમાત્મા સ્વીકારે ત્યારે એને શિવ કહેવામાં આવે છે. જડ પ્રકૃતિના ઉપદ્રષ્ટા અનુમંતા તરીકે જે તત્વ છે, ઉપદ્રષ્ટા અનુમંતા એટલે અનુગ્રાહક ચેતન. પ્રકૃતિ સ્વયં જડ છે, એ કંઈ ના કરી શકે, એને ચેતનવંતી બનાવનાર. મમ યોનિર મહદ્બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ સંભવ સર્વભૂતાનામ તતો ભવતી ભારત. ભગવદ્ ગીતાના 14મા અધ્યાયમાં આ શ્લોક છે કે આ પ્રકૃતિ એ મમ યોનિ મહદ્બ્રહ્મ, આ મહદ્બ્રહ્મ જે છે, આ પ્રકૃતિ છે, એને હું ચેતનવંતી બનાવું છું અને એમાંથી, એ ચેતનવંતી થયેલી પ્રકૃતિમાંથી સમગ્ર જગતનું સર્જન થાય છે. તો એવું પરમાત્મા તત્વ જે છે એ જ આ પ્રકૃતિ અને પુરુષ વગેરે જે સંદર્ભમાં એને શિવ કહેવામાં આવે છે. તો જાગ્રત અને વ્યષ્ટિ સ્તરે એ શિવ કઈ રીતે અભિવ્યક્ત થાય છે? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓમાં જે તુર્ય જેને કહેવામાં આવેલું છે, પ્રપંચોપશમમ શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે, એ આ શિવ તત્વ છે. એટલે પ્રત્યેગાત્મા જે છે, ઓલું આપણે પ્રકૃતિના સ્તરે જોયું, પ્રકૃતિને ચેતનવંતી બનાવનાર જે છે એ શિવ કહેવાય. અને વ્યષ્ટિ સ્તરે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિનું જે તુરીય સ્વરૂપ છે, કે ત્રણેય અવસ્થાઓમાં જે
અનુસ્યુત છે, વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ, આ ત્રણ એના જ રોલ છે, એના જ વેશ છે. એટલે વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ આ ત્રણની સરખામણીએ એને તુરીય, ચતુરીય કે ચોથો કીધો છે. હકીકતમાં તો એ ત્રણેયનું અધિષ્ઠાન છે. ત્રણેયનું વાસ્તવિક ઉપાદાન પ્રત્યેગાત્મા આ તુરીય છે. તો એવું શિવ તત્વ છે, એ શિવ નામે એ ઓળખાય છે. પછી સ એવ ઇન્દ્ર. ઇન્દ્ર શબ્દ વેદમાં, ઉપનિષદમાં પરમાત્મા માટે વપરાયો છે. ઈદંદ્ર, હવે ઈદંદ્ર પરમાત્માનું મૂળ નામ છે, પરંતુ કોઈ અત્યંત પૂજનીય, આરાધનીય હોય એને આપણે એના નામથી ના બોલાવીએ. જેમ કે આપણા સ્વામીજીનું નામ એમની હાજરીમાં કે આપણે ના બોલીએ તો સદગુરુ કે ગમે તે ટૂંકમાં ઉપનામ નામે આપણે બોલાવીએ. તો ઈદંદ્ર મૂળ નામ છે પરમાત્માનું. ઈદનનો દ્રષ્ટા, ઈદમ એટલે કે આ જે છે જગત, ઈદમનો દ્રષ્ટા, એને પ્રકાશનાર, ઉજાળનાર, ચેતનવંતો બનાવનાર, એને ઈદંદ્ર કહેવામાં આવે છે. ઈદંદ્રનું જ વહાલું ઉપનામ ઇન્દ્ર છે. એટલે ઇન્દ્ર શબ્દથી પરમાત્મા જ સમજવાના. ત્રિલોક એટલે પુરાણો પ્રમાણે ઇન્દ્રને આવી રીતે દેવોનો રાજા વગેરે એમ વર્ણન કરવામાં આવ્યું, પરંતુ વેદમાં ઇન્દ્ર શબ્દ પરમાત્મા માટે જ વપરાય છે. ઈદન દ્રષ્ટા ઈદંદ્ર, તો એ જ ત્રિલોક અધિપતિ છે, ઈદનનો દ્રષ્ટા છે. ઇન્દ્રો માયાભિ પુરુરૂપ ઈયતે, ઇન્દ્ર પોતાની માયા વડે અનેક રૂપે પ્રતીત થાય છે. ઉપાધિની દ્રષ્ટિએ એ ઇન્દ્ર છે, જગત નિયંતા છે, ત્રણેય લોકોનો રાજા છે. એટલે એવા પરમાત્મા ઇન્દ્ર જે સર્વજ્ઞ છે અને સર્વશક્તિમાન છે, એને ઇન્દ્ર કહેવામાં આવેલા છે. તો આમ આ બધા શબ્દોથી પરમાત્માનું જ ચિંતન જાણે કે થઈ રહ્યું છે. એ જુદા જુદા વેશ ધારણ કરીને જુદા જુદા કાર્ય પ્રયોજન સિદ્ધ કરે છે. સહ અક્ષર, અક્ષર એટલે ન ક્ષરતી ઇતિ અક્ષર, જે ક્યારેય વ્યય પામતું નથી, સૂક્ષ્મ છે, ચૈતન્ય સ્વરૂપ છે, એટલા માટે એ નિર્ગુણ, નિર્વિશેષ, નિરાકાર છે આત્મ સ્વરૂપ, માટે એનામાં કોઈ પ્રકારનું ક્ષરણ, વ્યય થતો નથી, જે અવિનાશી છે અને અવ્યય છે. સ્વરૂપ ભૂત કોઈ નાશ કે વ્યય થતો નથી. એના કોઈ ગુણ હોય એમાંથી એકાદો ગુણ ઓછો થાય એવું પણ નથી. નિર્ગુણ છે, નિરવયવ છે, માટે અવયવ કે સ્વભાવગત પણ કોઈ એનામાં વ્યય થતો નથી. પરમઃ, પરમઃ એટલે સર્વોત્કૃષ્ટ. દેશકાળ વસ્તુની કોઈ પ્રકારની મર્યાદા એમાં નથી, એટલે કે સર્વ રીતે વ્યાપ્ત છે. પરમઃ એટલે ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ એટલે ઉર્ધ્વમૂલમ અધશાખમ, એની સત્તા અલગ છે, એ પારમાર્થિક સત્તામાં છે, માટે એને ઉર્ધ્વ કહેવામાં આવેલું છે. જગતનું એ વિવર્ત ઉપાદાન કારણ છે, એ જગતનું અધિષ્ઠાન છે, માટે પરમ કહેવામાં આવેલું છે. પરમઃ પછી સ્વરાટ, સ્વયં રાજતે ઇતિ સ્વરાટ, જે સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે, સ્વતઃ પ્રમાણ છે. એને જાણવા માટે કોઈ ઇન્દ્રિય, મન, બુદ્ધિ કે કોઈ પ્રકાશની જરૂર નથી. જે સ્વયં પ્રકાશી રહ્યો છે, સ્વયં પોતાના અસ્તિત્વનું ભાન બધાને કરાવી રહ્યું છે, એ સ્વતઃ સિદ્ધ પરમાત્મા છે. એ જ બધાને ચેતનવંતુ બનાવે છે. આંખ દ્વારા જોનારો એ છે, કાન દ્વારા સાંભળનારો એ છે, મન દ્વારા વિચારનારો, બુદ્ધિ વડે નિર્ણય લેનારો એ પરમાત્મા છે, માટે એમને સ્વરાટ કહેવામાં આવેલું છે. એનાથી કંઈ છૂપું નથી, એ સર્વજ્ઞ છે. સ્વરાટ એટલે સર્વજ્ઞ, બીજો અર્થ એવો થાય સર્વને જાણનાર છે, એનાથી કશું જ છૂપું નથી. કોઈ એવી દેશકાળ વસ્તુ એનાથી છૂપી નથી, એ સર્વમાં વ્યાપ્ત છે. સપર્યગાત, જેમ ઈશાવાસ્ય ઉપનિષદના 8મા મંત્રમાં કીધું હતું, સપર્યગાત એ સર્વત્ર વ્યાપીને રહેલો છે. પછી સહ એવ વિષ્ણુ, વિષ્ણુ વ્યાપનશીલ વિષ્ણુ, વિષ્ણુ શબ્દનો આવી રીતે નિરુક્ત અર્થ જે સર્વવ્યાપી છે, સર્વમાં વ્યાપ્ત છે. સર્વમાં વ્યાપ્ત કોણ હોય? માટી બધા ઘડામાં વ્યાપ્ત હોય, ઉપાદાન કારણ જે હોય એ સર્વમાં વ્યાપ્ત હોય, જે બધામાં ઓતપ્રોત છે. વિષ્ણુ શબ્દનો આવો અર્થ થાય, બધામાં ઓતપ્રોત છે. એવી કોઈ વસ્તુ નથી જેમાં એ ન હોય, જેમાં એ પ્રવેશ પામેલો ન હોય. પરમાત્માએ જ સંકલ્પપૂર્વક સર્વમાં પ્રવેશ કર્યો. કઈ રીતે? સ્વપ્ન જગતમાં જેમ હું સર્વમાં વ્યાપ્ત હોઉં છું, સ્વપ્ન જગતનો હું વિષ્ણુ કહેવાઉં, મારા સ્વપ્ન જગતનો હું વિષ્ણુ કહેવાઉં, કારણ કે બધામાં વ્યાપ્ત હોઉં છું. જે નિર્ગુણ નિરાકાર હોય એ જ
સર્વનામ રૂપમાં પોતે રહેલો હોય. તો સર્વનામ અને રૂપમાં જે વ્યક્ત થાય છે, સર્વનામ રૂપ વડે જે વ્યક્ત થાય છે એ વિષ્ણુ છે. સપ્રાણ, પ્રાણ શબ્દથી અહીંયા સમષ્ટિ પ્રાણ. આ પ્રાણની જે ઉપાસનાઓ ઉપનિષદમાં અને વેદમાં કહેવામાં આવી છે, એટલે પ્રાણ ખૂબ જ અગત્યની વસ્તુ છે. પ્રાણ જ, પ્રાણને પ્રકૃતિ કહો અહીંયા. તો પ્રકૃતિ સમગ્ર, એટલે જેમ આપણે કહીએ કે મેં આ કામ કર્યું, તો હકીકતમાં એટલે હું મારા આત્મા માટે વાપરતો હોઉં છું, હું આ કરી રહ્યો છું, મેં આટલું કર્યું વગેરે. તો હકીકતમાં એ બધું કામ તો પ્રાણે કરેલું હોય છે. એટલે પ્રાણ આત્માનો પ્રતિનિધિ છે. પ્રાણ જ બધું કરે છે અને એ આત્માનો પ્રતિનિધિ છે. માટે એને પ્રાણમાં જે અહમ બુદ્ધિ છે એ સૌથી છેલ્લે એનો ત્યાગ કરવાનો હોય છે. તો શક્તિ સ્વરૂપ, જેના લીધે આ સર્વ ક્રિયાઓ આ કાર્યકરણ સંઘાત દ્વારા અથવા તો બ્રહ્માંડમાં થઈ રહી છે. સમષ્ટિ સ્તરે સમષ્ટિ પ્રાણ છે, વ્યષ્ટિ સ્તરે આ વ્યષ્ટિ પ્રાણ જ સર્વ ક્રિયાઓ કરે છે. તો પરમાત્મા જ પ્રાણ છે. પ્રાણ એ પરમાત્માનો એક રોલ છે, વેશ છે, પરમાત્માનું એક નામ છે. સમષ્ટિ, ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિનો આશ્રય આ પ્રાણ છે. એટલે વ્યષ્ટિ સ્તરે એ જ બધું કામ કરે છે, એ જ જીવને ધારણ કરેલું છે અને સમષ્ટિ સ્તરે આખા જગતને પણ એ ધારણ કરેલું છે. ક્રિયાશક્તિ એટલે શું? સૂર્ય અમુક ચોક્કસ સ્થળે રહીને પોતાનું કામ કરે છે. એટલે આમ તેમ નથી જતો રહેતો, કાલે મોડો આવે, આજે વહેલો જતો રહે, આવું નથી થતું. સર્વ કાયદાઓ રૂપે જે સમગ્ર જગતને રાખી રહ્યો છે ને, એને સમષ્ટિ પ્રાણ કહેવાય છે. દરેકે દરેક વસ્તુ એક કાયદા પ્રમાણે કેમ કામ કરે છે? કારણ કે એની પાછળ પ્રાણ સ્વરૂપે પરમાત્મા રહેલા છે. એટલે સૂર્યમાં જે શક્તિ, જે કાયદાઓ પ્રમાણે એ વર્તન કરે છે, એ પ્રાણને લીધે કરે છે. એવું કહી શકાય કે સમગ્ર જગતને પ્રાણ ધારણ કરેલો છે, પ્રાણે ધારણ કરેલું છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં માતરિશ્વા અને બધું જે હતું એ આ પ્રાણ છે. અને સમબુદ્ધિ વગેરેથી જે હિરણ્યગર્ભની ઉપાસના હતી એ પણ આ પ્રાણની જ છે. પછી સહકાલઃ, પરમાત્મા જ કાળ તત્વ છે. કાળ એટલે શું? પરિવર્તન. આપણને જો સમય એટલે કાળ, એનું જ્ઞાન ક્યારે થાય? પરિવર્તન થાય ને ત્યારે જ્ઞાન થાય. ઘણીવાર આપણને સ્વામીજીનું પ્રવચન કલાક થઈ ગયો, ખબર જ ના પડી. કાળનું જ્ઞાન કેમ ના થયું? કારણ કે પરિવર્તનની નોંધ લેનારો જ નહોતો એ વખતે. અને માટે એટલે કાળ એટલે શું? પરિવર્તન. સતત પરિવર્તન જે થાય છે એને કાળ તત્વ કીધું છે. એટલે સતત થતા આ જગતમાં પરિવર્તન કઈ રીતે આપણને ખબર પડે? તો નવું પુષ્પ કળી રૂપે ખીલે છે અને પુષ્પ બનીને સાંજે કરમઈ પણ જાય છે. એટલે સતત સર્જન પાલન લય થઈ રહ્યું છે. એટલે સર્જન પાલન લય જે થાય છે ને, એ કાળને લીધે થાય છે, અથવા તો કાળનું દ્યોતક છે, કાળનું જ્ઞાન, કાળને લીધે આ બધું થઈ રહ્યું છે. માટે પરમાત્મા જ આ કાળ સ્વરૂપ છે. એટલે આવી રીતે એના અધિષ્ઠાન સ્વરૂપે છે, દરેકે દરેક ઘટનાના અધિષ્ઠાન સ્વરૂપે છે. પરમાત્માનો જે સંહાર છે, કળી પુષ્પ થઈને કરમાઈ જાય ત્યારે એ સંહાર સર્જનાત્મક હોય છે, જગતની સંવાદિતામાં રહેલું સર્જન હોય છે. આપણો સંહાર તો એકદમ સ્વાર્થી હોય છે અને જગતની સંવાદિતાને બગાડનારો હોય છે. ત્યારે પરમાત્માનો જે સંહાર છે એ સર્જનાત્મક સંહાર છે. એટલે જેનો સંહાર થાય છે એ એનું નવું રૂપ ધારણ કરે છે. એટલે જૂનાને બદલી નવાનું સર્જન પરમાત્મા કરે છે. પરમાત્મા જ કાળ સ્વરૂપ છે. સહ અગ્નિ, એ જ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપે છે. દાહકત્વ, પ્રકાશકત્વ, આ જ્વલન જે છે, જ્વલન શક્તિ અને પ્રકાશ શક્તિ પણ પરમાત્માની જ છે. અગ્નિને પાવનકારી પણ કીધો છે. અજ્ઞાન રૂપી સર્વના અજ્ઞાનનું એ પાચન કરી જાય છે. વૈશ્વાનર શું કરે? આપણે લીધેલા અન્નનું પાચન કરે વૈશ્વાનર અગ્નિ. તો અગ્નિ શું કરે છે? આપણા અજ્ઞાનના તમામ પ્રકારના કાર્ય કે સંસ્કાર જે છે ને એને ખાઈ જાય છે પરમાત્મા. એટલા માટે પણ પરમાત્માને અગ્નિ કીધો છે. અગ્નિ આપણા પેટમાં રહેલો જે અગ્નિ છે એ કેવું? અન્નનું રસમાં રૂપાંતર કરે, પોષણ આપે, શરીરના દરેકે દરેક કોષોનું પોષણ કરે છે. એ એબ્સોર્બ થઈ શકે એવા સ્વરૂપમાં અન્નને ફેરવે છે.
એટલે પુષ્ટિ આપે છે. એટલે અગ્નિ આવી રીતે જ્વલન પ્રકાશ પાવનકારી છે, સર્વને પુષ્ટિ આપે છે, અજ્ઞાન રૂપી અંધકારનો નાશ પણ કરે છે. તો દરેકે દરેક આવી જેટલા પણ અહીંયા નામ છે એના દ્વારા પરમાત્માનું બધે દર્શન કરવાનું અહીંયા આ ઉપનિષદ કહી રહી છે. સહૈવ ચંદ્રમાહા, એ જ ચંદ્રમા છે. પરમાત્માનું જ અત્યંત આહ્લાદક સ્વરૂપ કેવું હોય તો ચંદ્રમા જેવું હોય, અત્યંત શીતળ આહ્લાદક અને આનંદ પ્રદાન કરે આપણને. તો આ પરમાત્માની આવી રીતે રસ સ્વરૂપે અભિવ્યક્તિ છે. ચંદ્રમા રસના અધિષ્ઠાતા દેવતા છે. અન્ન રસ રૂપે પ્રગટ થઈને જગતને પુષ્ટિ પોષણ પ્રદાન કરે છે. વનસ્પતિઓ પણ આ ચંદ્રમાના લીધે જ આ અન્નનું આપણે જે ખાઈ શકીએ ને એવા રસમાં રૂપાંતર કરે છે. એટલે આ ચંદ્ર અત્યંત આહ્લાદક છે, શીતળ છે અને પોષણ પ્રદાન પોષ્ટા છે. એ પરમાત્માનું આવું રૂપ છે. ચંદ્રમામાં કોઈ કળામાં વૃદ્ધિ ક્ષય નથી. એ તો આપણને જેમ દેખાય છે કે ચંદ્રમાને આવી 15 વૃદ્ધિ ક્ષય વગેરે થાય છે, પરંતુ ચંદ્રમા નિષ્પ્રપંચ એટલે કે નિષ્કળ જ છે. પોતે સ્વરૂપે તો નિષ્કળ જ છે, પરંતુ આવી રીતે માયાને લીધે એની કળામાં વૃદ્ધિ અને ક્ષય આપણને એવા જણાય છે. એટલે પરમાત્મા એક સાથે જ આ બ્રહ્મા શિવ ઇન્દ્ર અક્ષર સ્વરાટ વિષ્ણુ પ્રાણ કાળ અગ્નિ ચંદ્રમા આ બધું પરમાત્મા એક સાથે જ છે. પરમાત્મા એવો શું કહેવાય, પરમાત્મા કેવો અભિનેતા છે. એક અભિનેતા જેમ પિક્ચરમાં ડબલ રોલમાં ટ્રિપલ રોલમાં હોય એમ પરમાત્મા એક સાથે સાયમલ્ટેનિયસલી અનેક અસંખ્ય કરોડો રોલમાં આવી રીતે એક જ સાથે અભિવ્યક્ત થયેલો છે. ઓલ ઇન વન. એના સિવાય કંઈ નથી. જગતરૂપી વિચિત્ર ભાતનો એક અદ્વિતીય દોરો એ છે. જગતરૂપી વિચિત્ર અનેક રંગોવાળી ભાત છે, પરંતુ એમાં સામાન્ય અનુસ્યુત જે દોરો છે એ પરમાત્મા છે. એક જ સાથે આ પર્વત જુદો છે, નદી જુદી છે, ચિત્રમાં આપણને એવું લાગે, પરંતુ એનો જે આધાર કે દોરો કહી શકે કે હું એક જ સાથે એક જ ક્ષણે આ પર્વત છું, નદી છું, સૂર્ય છું, મેદાન છું, બધું છું. તો પરમાત્મા એવું કહી શકે એક જ સાથે આ બધું જ છે. એક જ સાથે સર્જન પાલન લય બધી ઘટનાઓ જગતમાં ઘટી રહી છે, સમષ્ટિ સ્તરે વ્યષ્ટિ સ્તરે પણ. પછીનો મંત્ર છે સ એવ સર્વમ યદ્ભૂતમ યચ્ચ ભવ્યમ સનાતનમ જ્ઞાત્વા તમ મૃત્યુમત્યેતિ નાન્યઃ પંથા વિમુક્તયે. સ એવ સર્વમ યદ્ભૂતમ યચ્ચ ભવ્યમ સનાતનમ જ્ઞાત્વા તમ મૃત્યુમત્યેતિ નાન્યઃ પંથા વિમુક્તયે. સહ એવ સર્વમ, એ જ સર્વ છે. આ કેવું બાદ સામાનાધિકરણને કહેવાય. આપણે એવું કહીએ કે સર્પ દંડ ભૂછિદ્ર પાણીનો રેલો આ બધું દોરી જ છે. એટલે દોરી અને આટલું બધું એમ બે આટલા બધા 5 વસ્તુઓ છે કે ના એક જ છે. તો આ બાદ સામાનાધિકરણ સર્વના બાદપૂર્વક એનું જ્ઞાન આપણી બુદ્ધિમાં થાય. સર્વ અલંકારો સુવર્ણ જ છે એવું કહીએ ત્યારે કેવું અલંકારોના નામ રૂપનો બાદ થાય અને સુવર્ણનું જ્ઞાન થાય. યદ ભૂતમ યચ્ચ ભવ્યમ સનાતનમ, જે ભૂતકાળ સમગ્ર ભૂતકાળમાં એ હતું, ભવિષ્યમાં પણ એક જ સાથે એણે જ આ બધું ધારણ કરેલું છે. ભૂત વર્તમાન ભવિષ્યમાં જે કંઈ હતું છે હશે એ પરમાત્માથી અન્ય જુદું નથી. સ્વયં પરમાત્માએ જ એ બધા રૂપે વેશ ધારણ કરેલા છે. સનાતનમ એવા તમ જ્ઞાત્વા, એવા પરમાત્માને જાણીને મૃત્યુમ અત્યેતિ, મૃત્યુનું અતિક્રમણ થઈ જાય છે. અજ્ઞાનરૂપી અંધકારનું કાયમ માટે બાધ થઈ જાય, જેથી આત્મ સ્વરૂપમાં પ્રાપ્તિ થાય અને અમરતા ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેન એકે અમૃતત્વ માનસુહુ. તો એવા મૃત્યુનું અતિક્રમણ થાય એટલે હું મર્ત્ય છું એ ભ્રમથી મુક્ત થવાય અને અમર છું એ સ્વાભાવિક વાસ્તવિકતાનું જ જ્ઞાન થાય છે. પ્રાપ્તની જ પ્રાપ્તિ છે. મૃત્યુને ઓળંગી જાય છે જ્ઞાનથી, જાણીને મૃત્યુને ઓળંગી જાય છે આવું ભાષાંતર થાય, પરંતુ મૃત્યુને ઓળંગવાનું નથી. હું મર્ત્ય છું એ ભ્રમથી હું મુક્ત થઉં
તો હું અમર છું એ મારા સાચા સ્વરૂપની ઓળખાણ મને પ્રાપ્ત થાય. ન અન્ય પંથાહ વિમુક્તયે, વિમુક્તયે મુક્તિ માટે, અમરતા માટે, મોક્ષ માટે બીજો જ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ નથી. તો આત્મચિંતન કહો, આત્મવિચાર કહો, આ બધું દ્રષ્ટાંતમાં જોઈએ તો અભિનેતાને જોઈને કરવામાં આવે છે. આપણને એવું લાગે કે આ હું જ બધું છું, આ હું ભૂતકાળ છું, હું જ વર્તમાન છું, હું જ ભવિષ્ય છું. હું ક્યાંથી, મને તો મારું જ્ઞાન નથી થતું, તો હું જ આ સર્વ જગતનું અધિષ્ઠાન છું, ઉપાદાન કારણ છું. આ બધું આમ કોઈ હાઇપોથેટિકલ વસ્તુ નથી. આમ બુદ્ધિ કે મનને કંઈક જગતમાંથી, જગતને મિથ્યા કહો, અધ્યારોપ કહો, અને એમ પછી, એટલે આ બધી હાઇપોથેટિકલ એટલે કે કાલ્પનિક વસ્તુઓ નથી. આ સર્વ વેદનું જે જ્ઞાન છે, આ વૈદિક શ્રુતિનું જ્ઞાન, એ અભિનેતાને જોઈને કહેવામાં આવે છે કે અભિનેતા આવો છે, આવો છે, આવો છે. અને આપણે વેશની સામે જોઈને આ અભિનેતા સર્વરૂપ હોય ને આ એવું નથી. એટલે ક્યાં જોઈને શ્રુતિ આ બધું કહી રહી છે એ સમજવાનું છે. મારા દરેકે દરેક અનુભવો જે છે એમાં અનુભવોને સત્યતા આપીને વેદ શું કહેવા માંગે છે, શ્રુતિ શું કહેવા માંગે છે, એવી રીતે આ સમજવાનું નથી. અભિનેતાને જોઈને મારા અનુભવો કેવા છે ને એ હું નક્કી કરું. આત્મવિચાર કયા સ્તરે થાય છે એ ખૂબ જ મહત્વનું છે. અભિનેતાને જોઈને વેશનો વ્યવહાર, વેશની પ્રવૃત્તિ, વેશના અનુભવો બધું મિથ્યા છે. મિથ્યા છે એટલે સાચું નથી. ભિખારી મિથ્યા છે. કેમ? એટલે ભિખારી મિથ્યા છે એટલે શું? સાચો નથી ને એવું સમજવાનું છે. અભિનેતા સત્ય છે, ભિખારી મિથ્યા છે, જગત મિથ્યા છે એવું કહીએ ત્યારે જગતનું જે થવું હોય થાય. હા, જગતનો જે જોનારો છે ને, દ્રષ્ટા સત્ય છે. એટલે જગત મિથ્યા છે એની સાથે આપણને કોઈ લેવા દેવા નથી. જગત જેવું છે એવું છે, એનો દ્રષ્ટા સત્ય છે. એટલે કે દ્રષ્ટા ઉપર તમે ફોકસ કરશો તો જગતનો બાદ આપોઆપ થઈ જશે. એનામાં કઈ રીતે થાય? એટલે હું દ્રષ્ટાને જોઉં, એટલે કે દ્રષ્ટા સ્વરૂપે મને પોતાને જોઉં તો દૃશ્યનો બાદ કઈ રીતે થઈ જાય? તો એ સમજવાની આખી એક શું કહેવાય એને, પ્રક્રિયા છે. એટલે એ સમજવું પડે. એટલે અભિનેતાને જોઈને આ વિચાર કરવામાં આવી રહ્યો છે એ સમજવાનું. મારા અનુભવ, હું વળી ભૂતકાળ હોઉં ને વર્તમાન હોઉં, ભવિષ્ય હોઉં ને આ તે બધું, એટલે કે એક દેહમાં આત્મબુદ્ધિ કરીને આ બધું સમજવાનું નથી. એટલે વેશના, અભિમાનના, તાદાત્મ્યના ત્યાગપૂર્વક જ આ પોતાના વિશેની હકીકતોની નોંધ લેવાની છે. આ સત્યનું શાસ્ત્રોક્ત અન્વેષણ છે. સત્ય તત્વ વસ્તુ જે છે એનું શાસ્ત્રોક્ત અન્વેષણ. એમાં કોઈ લાગણીને સ્થાન નથી. લાગણીને સ્થાન નથી એટલે શું? જેમ કે વસ્તુ તત્વનું અન્વેષણ કરવું હોય કે આ અલંકાર છે તો ભાઈ કેટલું વજન છે, તો અલંકારનું વજન કરવામાં સોનાનો જે શું કહેવાય હાર હોય એનું વજન ભાઈ 1 તોલો થયો હોય, એનો જે તો નામરૂપ એટલે વજન વસ્તુ તત્વના નિર્ણયમાં સત્યનો જે નિર્ણય કરવો હોય ને એમાં લાગણી કે હા તો મારા મમ્મીનો છે એવી કોઈ લાગણી વચ્ચે ના આવે. મારી મમ્મીનો છે એટલે સત્ય થઈ જાય એવું નથી. એટલે લાગણી કે નામરૂપ અધ્યારોપ કીધા આપણે. અધ્યારોપ શબ્દનો શું મિનિંગ આપણે કરવો કે જગત નામરૂપ અધ્યારોપ છે, અધ્યારોપિત છે, મિથ્યા છે. આ દરેકે દરેક શબ્દ એટલો ટેકનિકલ છે કે આપણી લાગણીઓને જાણે કે બાજુએ નાત બહાર કાઢી નાખે લાગણીઓને. એવું નથી આ વસ્તુ. સત્યનો નિર્ણય કરવા માટે એનું કોઈ સ્થાન કે પ્રયોજન નથી, એટલું સમજવાનું છે. જગત મિથ્યા છે કહીને આપણે જગતને આમ નાત બહાર નથી કાઢતા. આપણો દાંત દુખે ત્યારે ક્યાં જગત મિથ્યા છે એવું ખબર પડે છે. એટલે સમજવાનું કે મિથ્યા શબ્દ કહો, અધ્યારોપ કહો, એ સત્યનો નિર્ણય આપણે તટસ્થપણે, નિરપેક્ષપણે કરી શકીએ ને એટલા માટે આની સભાનતાથી મુક્ત થવા માટે એને મિથ્યા કે અધ્યારોપ કહેવામાં આવે છે. દાંત દુખે ત્યારે એક વેદાંતી કે જ્ઞાની શું કરે? ડોક્ટર પાસે ના જાય કઈ? કેમ કે જગત તો મિથ્યા છે, દાંતનો દુખાવો મિથ્યા નથી.
તો આમાં શંકરાચાર્ય જે કીધું ને કે જ્ઞાની ડોક્ટર પાસે જાય એનું જવાનું પણ મિથ્યા છે. હવે એ શબ્દથી એ જવાબથી આપણને સંતોષકારક સમાધાન મળતું નથી. આ જગત મિથ્યા છે એટલે શું? આમ મને દાંત ના દુખે અથવા તો દાંત દુખતો હોય તો જગત મિથ્યા જેવું કઈ રીતે વિચારી શકું? જો મિથ્યા શબ્દને સમજવા માટે આપણે જો સાચી રીતે મિથ્યા શબ્દને સમજીએ ને, મારો દાંત દુખતો હોય ત્યારે જ હું દાંતનો દુખાવો મિથ્યા છે એવું કઈ રીતે સમજી શકું? કંઈક વિચાર કરીએ. હા, હું દાંત નથી. જો હું આપણું શું છે, અનુભવ જે થઈ રહ્યો છે ને, એ અનુભવ એક સ્તરે છે. એટલે અનુભવને આમ આમ ઓલો છેદ ઉડાડવાની વાત નથી મિથ્યા શબ્દની. એટલે હું દાંત નથી, અથવા તો તમે શું બોલ્યા? દાંત મારો નથી, હું દાંત નથી. હવે એ બંને વાક્યોથી કે દાંતનો દુખાવો ઓછો થાય ખરો? હા, દુખાવો ઓછો ના થાય. દુખાવાનું દુઃખ જે છે એ ઓછું થાય. તો એટલે આ વેદાંતનું ચિંતન દાંત દુખતો હોય ત્યારે કઈ રીતે કરવાનું? દાંતનો દુખાવો મિથ્યા છે એવું કહીએ ત્યારે એ મિથ્યા શબ્દનો એક્ઝેક્ટલી અર્થ શું થાય? આ દાંત દુખે છે. નહીં, આ દાંત દુખે છે. ખ્યાલ આવ્યો? મારો દાંત દુખે છે એની જગ્યાએ આ દાંત દુખે છે એ થાય ને ત્યારે એને મિથ્યા શબ્દ કહેવાય. હા, એક્ઝેક્ટલી. અહમ ઇદમ બની જાય ત્યારે મિથ્યાત્વનો નિશ્ચય થઈ ગયો એવું કહેવાય. તો દુખાવો તો નથી જ જવાનો. એટલે અનુભવો જે છે, જો વ્યવહાર જે છે ને, હા શું કહેવાય, જ્યારે ઇદમ એટલે કે દાંતનો દુખાવો ઇદમ બનશે ને, ના એવું નહીં. આત્માને તો અડતો જ નથી ને. પણ અત્યારે કરવાનું શું? આત્માને તો નથી જ અડતો, તો હું કરવા જવાનું? હું આત્મા છું, હું ડોક્ટર પાસે નહીં જઉં. હા, તો શું કહેવાય, તો ડોક્ટર પાસે જઈએ કે જે વ્યાવહારિક સમસ્યાનું જે કોઈ પણ આપણે સમાધાન કરીએ ને, એ એટલું હેલ્ધી સમાધાન હોય. હેલ્ધી એટલે કોઈ પ્રકારના અંદર મેન્યુપ્યુલેશન વગરનું સમાધાન હોય. એની વાત નથી. આપણે મિથ્યા શબ્દને સમજીએ છીએ. મિથ્યા શબ્દને સમજ્યા ક્યારે કહેવાય? આ દાંત દુખે છે ત્યારે સમજ્યા કહેવાય. એટલે હું ની જગ્યાએ આ બને એ વસ્તુ અનાત્મા, ત્યારે એ અનાત્મા જોડેનો વ્યવહાર એટલો શુદ્ધ સાત્વિક બની જતો હોય છે કે એ અનાત્માનું અતિક્રમણ એક ક્ષણે થઈ શકે છે. અત્યારે ઈદમમાં અહમ બુદ્ધિ એટલી બધી દ્રઢ થયેલી છે કે એ એનું અતિક્રમણ કે એની સભાનતાથી મુક્ત થવા નથી દેતો મને. આપણા પૂજ્ય સ્વામીજી છે દયાનંદજી મહારાજ, ડાયાલિસિસથી માંડીને કેટલી બધી તકલીફો એમના શરીરને હતી, અને છતાં પણ એ કહેતા હતા કે હું આમ એક પગ આમ ઉપર ચડાવું વ્યાસપીઠ ઉપર બેસીને, પછી ચાલુ જ રહે કલાક બે. જેટલા પણ મહાત્માઓ એકવાર વૃદ્ધ થતા જાય ને જેમ જેમ, એટલે 1 કલાકના બદલે 2 કલાકનો ક્લાસ એ લઈ શકે. એટલે કૈલાસ આશ્રમના મહાત્માઓ છે ને એવું હોય. એ લોકો કે વિદ્યાનંદજી कहता था कि महात्मा जैसे जैसे बूढ़े होते हैं ना वैसे वैसे ज्यादा लंबा क्लास लेते हैं वो लोग. એટલે એ લોકોને નથી હોતા પ્રોબ્લેમ એવું નથી. તો એટલે અહમમાંથી ઈદમ બને ત્યારે એની સભાનતાથી આપણે મુક્ત રહી શકીએ છીએ. એ લોકોને જે પ્રોબ્લેમ હોય એ બધું કરવાના છે એનું સમાધાન, પરંતુ અત્યંત સ્વસ્થ ચિત્તેનું સમાધાન કરે એ લોકો, કોઈ પ્રકારના મેન્યુપ્યુલેશન વગર, અર્થઘટન વગર અને ચિંતા વગર. આપણે હકીકતમાં થોડી ચિંતાપૂર્વક જ બધો વ્યવહાર કરતા હોઈએ છીએ, અસલામતીની લાગણીથી. એ લોકો અત્યંત હેલ્ધી એટીટ્યુડ જાળવીને વ્યવહાર કરે. આને મિથ્યાત્વ કહેવાય. મિથ્યા એટલે આમ બધું આમ પીગળવા લાગે ને, એટલે આવો કોઈ એક ટેકનિકલ શબ્દ છે. અધ્યારોપ ને આ બધી વસ્તુઓ છે ને હકીકતમાં તો પ્રવચનોમાં ના વાપરવી જોઈએ, કારણ કે એના અધ્યારોપ છે ને એટલે આપણને એવું લાગે અધ્યારોપ એટલે બધી વસ્તુઓ ટેકનિકલ છે. એટલે
દરેકે દરેક શબ્દનો મારી સાથે શું સંબંધ છે ને એ મારે સમજવું પડે. તો હા, એટલે આત્મતત્વ કેવું છે, આપણે હંમેશા જ્યારે પણ કોઈ પણ વેદાંતનો ક્લાસ ભરીએ, સ્વામીજી પાસે શિબિર હોય કે રોજના પણ જેટલા પણ ક્લાસ હોય, તો સત્સંગ હોલમાં કે ગમે ત્યાં આપણે જઈએ ક્લાસ ભરવા માટે, ત્યારે મનમાં બુદ્ધિમાં એક નિર્ણય લઈને જવાનું કે અહીંયા અભિનેતાને જોઈને વિચાર કરવાનો છે. અત્યારે કેવું, મારા અનુભવોને હું પકડી રાખું છું અને સત્યને સમજવાનો પ્રયત્ન કરું છું. સત્યને સમજવા માટે અનુભવ પ્રમાણ નથી, શ્રુતિ પ્રમાણ છે. હવે શ્રુતિ પ્રમાણ છે, આપણને શ્રુતિ માટે એટલે કે આ ઉપનિષદ માટે કંઈ એવો ભાવ કે કશું એવું કંઈ જન્મેલું ના હોય, એનામાં એવી શ્રદ્ધા વિશ્વાસ ના હોય, એટલા માટે એ શું કામ કરે છે ને એ આપણને ખબર હોવી જોઈએ. શ્રુતિ અભિનેતાને જોઈને જવાબ આપે છે. શ્રુતિ અભિનેતાને જોઈને એટલે કે બ્રહ્મને જોઈને આ બધા લક્ષણો કે વિચાર કરે છે. એટલે મારે પણ આ 1 કલાક માટે આ વગેરે જે છે એના માટે આ બ્રહ્મ બનીને રહું, એટલે અભિનેતાને જોઈને, એટલે કે મારા પ્રત્યેગાત્માને જોઈને હું વિચાર કરું. એટલે મારી અનાત્મા તરીકેની જેટલી પણ ઓળખાણો છે એને હું 2 કલાક માટે હું બાજુએ મૂકીને સત્યનો નિર્ણય કરું. સત્યનો નિર્ણય જેટલો થતો જશે ને એમ જેમાં મિથ્યામાં જે સત્ય બુદ્ધિ થઈ ગઈ છે એ આપોઆપ ઓછી થતી જશે. એટલે આ જ કામ છે આપણે, બીજું કંઈ છે નહીં. સત્ય પ્રાપ્ત કરવાનું છે એવું નથી, સત્યની જે ઓળખાણ છે એ જ આપણે માત્ર મેળવવાની છે. જેટલો સત્યનો વિચાર કરીશું નિષ્પક્ષપણે, આપણે સત્યનો વિચાર કરીએ છીએ, સત્યનું અન્વેષણ કરીએ છીએ, પણ કેવી રીતે, ઓલી કીડી હોય ઓલું મોંમાં મીઠાનો ગાંગડો રાખીને ખાંડની શોધ કર્યા કરે એવી રીતે થાય છે. એટલે સત્યનું અન્વેષણ શાસ્ત્રોક્ત રીતે કોઈ પ્રકારની લાગણી વગર કરવાનું હોય. એટલે એના માટે આ બધી દરેકે દરેક શબ્દની મર્યાદા, અથવા તો એ શબ્દ શેના માટે વપરાયો છે, અથવા તો એ શબ્દનો મારા જીવનમાં હું કઈ રીતે એપ્લાય કરું, એ બધું સમજવું પડે. તો સ એવ સર્વમ યદ ભૂતમ યચ્ચ ભવ્યમ સનાતનમ. ભૂત વર્તમાન ભવિષ્યમાં જે કંઈ છે, હતું, હશે એ સર્વ પરમાત્મા જ છે. હવે આ વાક્ય છે એટલે જે ભૂત ભવિષ્ય વર્તમાનમાં જે કંઈ છે, હતું, હશે, પરમાત્મા જ છે. એટલે શું, એ દરેકે દરેક વાક્યને સમજવું પડે. અત્યારે જેમ કે સર્વ અલંકારોમાં જે છે ભૂત વર્તમાન ભવિષ્યમાં સોનું જ હતું, તો એવી રીતે સમગ્ર નામ રૂપાત્મક જગત કહો કે કાર્યકારણ સંઘાત કહો, એમાં દરેક ભૂત વર્તમાન ભવિષ્ય, એમાં ચૈતન્ય દ્રષ્ટા જે છે એ જ મુખ્ય ઉપાદાન કારણ છે. એના વગર કશું જ સંભવી શકે એમ નથી. એક જ પરમાત્મા તત્વ સર્વ સ્થળે, સર્વ કાળે, સર્વ દેશમાં, કાળમાં અને વસ્તુમાં અભિવ્યક્ત થઈ રહ્યો છે. કોઈ વસ્તુ પરમાત્માથી અન્ય કે સ્વતંત્ર નથી. મિથ્યા શબ્દનો એક અર્થ પણ આ થાય, વ્યતિરેકેણ અભાવ, એટલે અનન્યત્વ. જગત બ્રહ્મથી અનન્ય છે, એટલે જગત બ્રહ્મથી જુદું અસ્તિત્વ ધરાવતું નથી, એને અનન્ય કહેવાય. અને હું અને બ્રહ્મ, પ્રત્યેગાત્મા અને અધિષ્ઠાન ચૈતન્ય એક જ છે, એને અદ્વિતીય કહેવાય. મિથ્યા એટલે અનન્યત્વ અને સત્ય એટલે અદ્વિતીયત્વ. બરોબર. મિથ્યા એટલે શું? વ્યતિરેકેણ અભાવ, એટલે કે અનન્યત્વ. જગત બ્રહ્મ, ઘડો મિથ્યા છે. કેમ? મૃદ વ્યતિરેકેણ નાસ્તિ. માટી કરતા જુદો અસ્તિત્વ ધરાવતો નથી. માટીથી જુદું, માટીથી અલગ રહીને ઘડો ના હોઈ શકે. એવી જ રીતે અને માટીને અદ્વિતીય કે સત્ય કહેવાય. મિથ્યા અને સત્યની આ પ્રકારે સમજ છે. તો કે કોઈ વસ્તુ મારાથી, પરમાત્માથી, પરમાત્મા તત્વથી અલગ નથી, અન્ય નથી. હું જ સર્વમાં વ્યાપ્ત છું. હું સર્વમાં વ્યાપ્ત છું આ વસ્તુ બી કઈ રીતે સમજાય? સુવર્ણના જ્ઞાન વગર એક પણ અલંકારનું જ્ઞાન ના થઈ શકે. સુવર્ણની ઓળખાણ વગર અથવા તો સુવર્ણની સભાનતા વગર મને એક પણ અલંકારનું જ્ઞાન ના થઈ શકે. હું હાર શબ્દ કહું, હાર, સુવર્ણનો હાર, આપણે એવો શબ્દ પ્રયોગ કરીએ ત્યારે હારની જે બુદ્ધિવૃત્તિ ઉત્પન્ન થાય છે મગજમાં, એ બુદ્ધિવૃત્તિમાં પણ સુવર્ણ બુદ્ધિ છે જ. એટલે આને કઈ ઘટ બુદ્ધિનું ઉપાદાન કારણ શું?
ઘટ બુદ્ધિ નું ઉપાદાન, ઘડાનું ઉપાદાન કારણ માટી છે. હા, ઘટ બુદ્ધિનું, ઘડાને જોઈને મારા મનમાં જે જન્મી બુદ્ધિ વૃત્તિ, ઘટ બુદ્ધિ, એનું ઉપાદાન કારણ. હા હા, ઘટ આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ, ઘટ બુદ્ધિ ઉત્પન્ન થઈ, એનું ઉપાદાન કારણ ચૈતન્ય થયું. જો ઘડાનું ઉપાદાન કારણ માટી કહેવાય, ઘટ બુદ્ધિનું ઉપાદાન કારણ, ઘટ બુદ્ધિ મનમાં ઉત્પન્ન થાય છે, ઘટ વૃત્તિ મનમાં બુદ્ધિમાં ઉત્પન્ન થાય, મનમાં અંતઃકરણમાં ઉત્પન્ન થાય છે, તો એ મનમાં ઉત્પન્ન થયેલી મનોવૃત્તિ જ છે ઘટ વૃત્તિ. એ તો મનોવૃત્તિનું ઉપાદાન કારણ શું? ચૈતન્ય જ, પ્રત્યેગાત્મા. તો એટલે ઘડો અહીંયા છે, મારી સામે છે, અને ઘટ બુદ્ધિ જે ઉત્પન્ન થઈ એ મારા મનમાં છે, અને ઘટ બુદ્ધિનું ઉપાદાન કારણ એટલે કે ઘટ બુદ્ધિનું મૂળભૂત સ્વરૂપ શું? ચૈતન્ય. ચૈતન્ય જ ઘટ આકારની વૃત્તિ ધારણ કરે એને ઘટ બુદ્ધિ કહેવાય, અથવા તો ઘટ બુદ્ધિમાં એ પ્રતિબિંબિત થાય, એટલે ચિદાભાસ કે આ ઘડો છે. તો ઘટ બુદ્ધિનું ઉપાદાન કારણ ચૈતન્ય. આમ ઘડાને જોઈને હું કહી શકું ને કે હું ઘડાને વ્યાપ્ત કરીને રહેલો છું. જો ઘડો મારી સામે છે, એને આકારની વૃત્તિ મારા મનમાં જન્મી, અને એ જન્મી એ શું છે? એ વૃત્તિનું મૂળભૂત ઉપાદાન કારણ શું? ચૈતન્ય. એટલે ઘડાને હું જાણું ને એટલે જ ઇઝ ઇક્વલ ટુ એવું કહેવાય હું ઘડાને વ્યાપ્ત કરીને રહેલો છું. જો ઘડા કરતા ઘટ બુદ્ધિ જુદી નથી. ઘડો ક્યાંક હોય ને ઘટ બુદ્ધિ મારા મનમાં જન્મે એવું ના થાય. એટલે ઘડાને જોઈને ઘટ બુદ્ધિ જન્મે છે. ઘટ બુદ્ધિ ક્યારે જન્મે? ચૈતન્ય હોય ત્યારે. એટલે આ શું આપણે વિચારીએ છીએ? હું ભૂત વર્તમાન ભવિષ્યમાં જ સર્વવ્યાપ્ત છું. કઈ રીતે ભૂત વર્તમાન ભવિષ્યમાં વ્યાપ્ત છું? આ રીતે દ્રષ્ટા જ દ્રશ્યને વ્યાપ્ત કરીને રહેલો હોય. ચૈતન્ય જ ઘડો આત્મા, ઘડો મારો આત્મા. હા, એટલે ઘડાને વ્યાપ્ત કરીને રહેલો છું એનો મિનિંગ આવો થાય. એમ આપણે એવું કીધું હું ભૂત વર્તમાનમાં જે કંઈ પણ હતું, આ વસ્તુ એ જ છે. એટલે કે હું બધાને વ્યાપ્ત કરીને રહેલો છું, ભૂત વર્તમાન ભવિષ્ય. હવે હું વળી બધાને વ્યાપ્ત કરીને કેમનો રહેલો છું? હવે આ વસ્તુ કેવી છે? સમજવાની વસ્તુ છે. ઘડો હોય તો ઘડાની આકારની બુદ્ધિવૃત્તિ જે છે એનું ઉપાદાન કારણ હું પોતે છું. એટલે ઘડાને હું ઉજાળું એટલા માત્રથી હું ઘડાને વ્યાપ્ત કરું છું ને એવું થઈ ગયું. આ મોબાઈલ છે, આ મોબાઈલને હું જાણું, મોબાઈલને હું ઉજાળું, પ્રકાશું, એટલે હું મોબાઈલને વ્યાપ્ત કરીને રહેલો છું. આ વેદાંતની પરિભાષા. એટલે આપણને હું વળી બધાને આખા જગતને વ્યાપ્ત કરીને હું રહેલો છું આવું શબ્દ કરે એટલે આરું કઈ બધું કાલ્પનિક જ છે. એટલે એવું નથી. દરેક વેદાંતના વાક્યને સમજવાનું છે. વેદાંત એક સમજનું શાસ્ત્ર છે. સાચી સમજ પ્રાપ્ત કરો, ખોટા અનુભવોનું ખોટું અર્થઘટન જે છે એનાથી દૂર રહો. એટલે સાચું વસ્તુનું જ્ઞાન થાય, ખોટી ભ્રાંતિઓ દૂર થાય. વેદાંતની આ એક જ રમત છે. સાચી સમજ દ્વારા ખોટી ભ્રમ, ખોટી માન્યતાઓ છે એ ભાંગે છે. મારો ભ્રમ ભાંગ્યો એવું આપણે કહીએ એમ. એટલે કે હું આ પરમાત્મા સર્વ આકારોમાં, સર્વ દેશ, સર્વ સ્થળ, સર્વ વસ્તુઓમાં વ્યાપ્ત છે. આવી રીતે એક દ્રષ્ટા સર્વ દૃશ્યમાં વ્યાપ્ત રહેલું છે. જેમ એક સુવર્ણ બધા અલંકારોમાં વ્યાપ્ત છે, સુવર્ણ કહી શકે હું બધામાં વ્યાપ્ત છું, કેમ? ઉપાદાન છું. તો એવી રીતે દૃશ્યનું ઉપાદાન આ દ્રષ્ટા છે, ઘડાનું ઉપાદાન હું પોતે છું. આવું કોઈ કે સમગ્ર જગતનું હું ઉપાદાન કારણ છું આવું કહીએ ત્યારે જે કંઈ પણ જગત છે એનો હું દ્રષ્ટા છું ને એટલા માટે એનું ઉપાદાન થઈ ગયું. વેદાંતમાં દ્રષ્ટા જ ઉપાદાન છે. આવું કઈ રીતે સમજાય? જ્યારે પણ સમજવામાં એ થાય ને ત્યારે સ્વપ્ન જગત લઈ લેવાનું. સ્વપ્નનો હું દ્રષ્ટા છું, મારામાંથી જ બધું ઉત્પન્ન થાય છે ને, એવી જ રીતે સર્વ નામ અને રૂપ એ ચૈતન્ય પરની કલ્પના જ માત્ર છે. એટલે આવી રીતે હું સર્વવ્યાપક છું. તો આવું જાણીને જ્ઞાત્વા તમ મૃત્યુમ અત્યેતિ, જ્ઞાત્વા અત્યેતિ, જાણીને અત્યેતિ એટલે પાર થઈ જાય છે, અતિક્રમણ કરી જાય છે.
આ જે શબ્દ ઓલું કેનોપનિષદમાં શ્રોત્રસ શ્રોત્રમ મનસો મનોયત વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ ચક્ષુષ ચક્ષુ અતિમુચ્ય ધીરાહ કીધું હતું. એ અતિમુચ્યની પહેલા શંકરાચાર્યજીએ ભાષ્યમાં આપણે વિચાર કર્યો હતો કે જ્ઞાત્વા પદનો અધ્યાહાર કરવાનો છે, જાણીને અતિમુચ્ય થાય છે. એટલે ચક્ષુષ ચક્ષુ મનનો મન છે, શ્રોત્રનું શ્રોત્ર છે, એવું જાણીને અતિક્રમણ કરે છે, શ્રોત્રનું મિથ્યાનું અતિક્રમણ કરે છે. સત્યને આત્મ સ્વરૂપે જાણીને તમ જ્ઞાત્વા મૃત્યુમત્યેતિ, એટલે આવી રીતે અનાત્મા જ્ઞાત અનાત્મા ઉપાધિ સાથેનું ભ્રાંત તાદાત્મ્ય, અનાત્મા ઉપાધિ કો નામ રૂપાત્મક જગત કો એની સાથેનું ભ્રાંત તાદાત્મ્ય અવિવેકને લીધે થયેલું હતું. એ અવિવેકને લીધે હું મને પોતાને મર્ત્ય માનતો હતો. હું મર્ત્ય માનું એનાથી જ મરવાનો છું ને એવું થઈ જાય. અમર કઈ રીતે બનાય? હું પોતાને મર્ત્ય ના માનું તો અમર જ છું. એટલે હું પોતાને મર્ત્ય કેમ માનતો હતો? મર્ત્ય કોઈક છે, દેહ મર્ત્ય છે, ઉપાધિ વેશકો એ બધું મર્ત્ય છે. એને હું માનું તો પછી હું પોતે મરવા વાળો છું એવું જ મને થાય. આત્મવિચાર વડે સાચી સમજ પ્રાપ્ત થઈ, અવિવેક દૂર થયો, સાચો વિવેક વિચાર પ્રાપ્ત થયો, ખોટી માન્યતા ભ્રાંત માન્યતાઓ દૂર થઈ, એટલે મર્ત્યત્વના ખ્યાલનું અતિક્રમણ કરે છે. જો જ્ઞાત્વા તમ મૃત્યુમ અત્યેતિ, એ મૃત્યુને તરી જાય છે. તરતી શોકમ આત્મવિદ, શોકને તરી જાય છે. એવી રીતે મૃત્યુને તરી જાય. મૃત્યુને કંઈ તરવાનું બરવાનું નથી. મર્ત્યત્વના ખ્યાલનું અતિક્રમણ કરવું એટલે મર્ત્યત્વનો ખ્યાલ કે ભ્રમ ભાંગી ગયો, એ જ અતિક્રમણ થયું. અત્યેથી અતિક્રમણ શું થયું? મૃત્યુથી હું નિત્ય મુક્ત જ હતો કે નિત્ય મુક્ત જ છું, હું ક્યારે મૃત્યુને અધીન નથી, એને મૃત્યુમત્યેથી કહેવાય. મૃત્યુમત્યેથી એટલે મૃત્યુથી પહેલા હું અજ્ઞાન કાળે આ શરીરને હું માનીને હું મર્ત્યત્વ એટલે હું પોતાને મર્ત્ય માનતો હતો. એટલે એવું પણ નથી, એટલે પહેલા મર્ત્ય હતો અને જ્ઞાન પ્રાપ્ત થયું ને પછી અમર બની ગયો, એવું પણ નથી. પહેલા પણ મૃત્યુથી આક્રાંત નહોતો જ, પહેલા પણ મર્ત્ય નહોતો, એટલે મુક્ત થયો એવું નથી. હંમેશા મૃત્યુથી મુક્ત જ છું એવું જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાત્વા તમ મૃત્યુમત્યેતિનો અર્થ શું થયો? હું નિત્ય મુક્ત જ છું એવું જ્ઞાન પ્રાપ્ત થયું. મૃત્યુથી હું નિત્ય મુક્ત જ છું એવું જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. એટલે આત્માના યાથાત્મ્યનું આવું દર્શન કરીને મૃત્યુથી મુક્તિનો આવો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. મૃત્યુ એક વ્યાવહારિક વસ્તુ છે, એટલે વ્યાવહારિક વાસ્તવિકતા છે મૃત્યુ. વાસ્તવિકતા ક્યારેય દુઃખ ના જન્માવે. દોરી ક્યારેય દુઃખનું શોકનું કારણ, ભય પરસેવો કંપારી એનું કારણ ના બને. દોરી શું નિર્દોષ છે? દોરી એક વાસ્તવિકતા છે. વાસ્તવિકતા ક્યારેય ભય ચિંતા અસલામતીનું કારણ ના બને. તો એ છતાંય દોરી બને જ છે ને. મારા ભય કંપારી પરસેવો બધું છૂટે છે. દોરી જે વ્યાવહારિક છે, શું હતું? વ્યાવહારિક વાસ્તવિકતા છે, એ કોઈ દિવસ ભય અસલામતીનું કારણ, ચિંતાનું કારણ ના બને. છતાં બને છે. કેમ? એનું ખોટું અર્થઘટન, એના વિશેનો ભ્રમ, શોક દુઃખ વગેરે ભય અસલામતી જન્માવે છે. દોરીનું જ ખોટો ભ્રમ જન્માવે છે. જ્ઞાનથી શું થાય છે? એ ખોટો ભ્રમ ભાંગે છે. એટલા માટે નાન્યઃ પંથાઃ વિમુક્તય. દોરીના વાસ્તવિકતાના અજ્ઞાનમાંથી જે જન્મ્યું હતું, શોક ભય અસલામતી કંપારી પરસેવો વગેરે વગેરે બધું, એ કઈ રીતે દૂર થાય? પ્રાણાયામ કરવાથી, કંઈક કરવાથી, અનુષ્ઠાન જપ વગેરે પારાયણ વગેરે કરવાથી દૂર થાય? તો કે ના, દોરીના જ્ઞાનથી દૂર થાય. એટલે નાન્યઃ પંથા વિમુક્ત. એટલે સૌથી પહેલા તો સમજવું પડે મારા દુઃખનું કારણ અજ્ઞાન કે અવિવેક છે. એ નહીં સમજીએ ને તો પછી જ્ઞાનથી મુક્તિ નહીં મળે. જ્ઞાનથી મુક્તિ ત્યારે જ મળે જ્યારે દુઃખ
કે ઓલું શું હોય, ભ્રમ હોય. જ્ઞાનથી મુક્તિ ત્યારે જ મળે જ્યારે દુઃખ કે શોક એ ભ્રમ કે ખોટી માન્યતા હોય. ન અન્ય પંથા વિમુક્તએ. અપૂર્ણતા જે મને અનુભવાય છે, સાલે છે, પરતંત્રતા જે મને સાલે છે, એ જો સાચી હોય તો પછી ક્યારેય જ્ઞાનથી દૂર ના થાય. એટલે અજ્ઞાનને લીધે આ અપૂર્ણતાની લાગણી, હર્ટ, ગિલ્ટ જેટલું પણ અનુભવાઈ રહ્યું છે એને જ્ઞાન ક્યારે દૂર કરી શકે? જો એ ભ્રમ કે ખોટી માન્યતાઓ જ હોય તો. વ્યાવહારિક જ્ઞાન વ્યાવહારિક અજ્ઞાનને દૂર કરે. વ્યાવહારિક જ્ઞાન વ્યાવહારિક સમસ્યાને દૂર કરે. દાંતનો દુખાવો એક વ્યાવહારિક સમસ્યા છે, તો વ્યાવહારિક જ્ઞાન એને દૂર કરે. હું આત્મા છું એમ કરવાથી દાંતનો દુખાવો ના જાય. એટલે વ્યાવહારિક સમસ્યા હોય એનું સમાધાન વ્યાવહારિક જ્ઞાન જોઈએ. વ્યાવહારિક જ્ઞાન એટલે એલોપેથી, દવા લો, આ કરો, તે કરો, એ વ્યાવહારિક જ્ઞાન છે. ભોજનનું જ્ઞાન જે છે, ભૂખનું જ્ઞાન, ભૂખનું દુઃખ જે છે એ ભોજનથી દૂર થાય. એટલે ભૂખ એ વ્યાવહારિક સમસ્યા છે, તો ભોજનથી એ વ્યાવહારિક સમસ્યાનું સમાધાન આવે. એવી રીતે મૃત્યુ જે છે એ વ્યાવહારિક સમસ્યા નથી, હકીકતમાં એ વ્યાવહારિક ઘટના છે, એ સમસ્યા નથી. એટલે મૃત્યુ વ્યાવહારિક સમસ્યા નથી, માટે જ્ઞાત્વાતમ મૃત્યુમત્યેથી કીધેલું છે. જ્ઞાનથી જેનું અતિક્રમણ થાય છે એ હકીકતમાં આવી રીતે મૃત્યુનો ભ્રમ એ સમસ્યા છે. મૃત્યુ સમસ્યા નથી આપણી, મૃત્યુનો ભ્રમ સમસ્યા છે. સાપ સમસ્યા નથી, સર્પનો જે ભ્રમ છે ને એ સમસ્યા છે. એટલે એ ખાસ સમજવાનું છે. જ્ઞાન ભ્રમને દૂર કરે છે, જ્ઞાન સાપને દૂર નથી કરતું. દોરીનું જ્ઞાન સાપને દૂર કરે છે ત્યારે સ્પષ્ટતા હોવી જોઈએ. સાપ જે ત્રણેય કાળે જન્મ્યો જ નથી એને કઈ રીતે જ્ઞાન દૂર કરે? સાપ દોરી સર્પના શું કહેવાય, દોરી સર્પના ભ્રમને દૂર કરે છે, એટલે કે દોરીનું જ્ઞાન ટૂંકમાં. એટલે આત્માનું યાથાત્મ્ય કહો એ ખોટા ભ્રમને દૂર કરે છે. હકીકતમાં કોઈ નવી વસ્તુ જન્માવતું નથી. મૃત્યુમાંથી મુક્તિ આપવાનું સામર્થ્ય કેવળ આત્મજ્ઞાનમાં જ છે. શરીરનું મૃત્યુ મારી સમસ્યા નથી, મારું મૃત્યુ મારી સમસ્યા છે. જેમ આપણે કીધું, મૃત્યુ સમસ્યા નથી, મૃત્યુનો ભ્રમ, જે કે હું મને મર્ત્ય માનું એ ભ્રમ સમસ્યા છે. એટલે જેને હું માનું છું એનું મૃત્યુ મારી સમસ્યા છે. એટલે શરીરને હું માનું તો શરીરનું મૃત્યુ મારી સમસ્યા છે જ. એ શરીરનું મૃત્યુ વાસ્તવિકતા છે, એટલે એને હું માનવાની જરૂર નથી. વાસ્તવિકતા ક્યારેય કોઈના માટે દુઃખ કે શોક ના જન્માવે. શરીરનું મૃત્યુ વાસ્તવિકતા છે, વાસ્તવિકતા ક્યારેય શોક કે દુઃખનું કારણ ના બને. આમ જે વિરોધ છે હકીકતમાં આપણને અવિવેકની સામે છે, ભ્રમની સામે છે. મારા તમામ પ્રકારના દુઃખનું એક અને એક માત્ર એક કારણ અવિવેક જ છે. આવું આપણે બુદ્ધિમાં એકવાર નિશ્ચય કરવો જ પડે, ત્યારે પછી એ ભ્રમ મારી સમસ્યા ખબર પડે ને. આવા જગત મારી સમસ્યા છે, જગત વિશેના મારા ખોટા ખ્યાલો મારી સમસ્યા છે. જગત તો પરમાત્માએ જેવું બનાવ્યું છે એવું છે, જગત મારી સમસ્યા નથી. એવી જ રીતે જગત પ્રત્યેનો મારો જે ભાવના કહો, અર્થઘટન કહો, એ સમસ્યા છે. એટલે હું અમૃત સ્વરૂપ જ છું, છતાં પોતાને મર્ત્ય માનું છું, અને શરીરના નાશથી મારો નાશ હું માનું છું, અને માટે હું નહીં રહું, મને અસ્તિત્વ માટે પ્રેમ છે, અને હું નહીં રહું એવું થાય માટે મને મૃત્યુ દુઃખ આપે છે. પરંતુ હકીકતમાં શરીરના મૃત્યુ થયા પછી પણ હું તો રહેવાનો જ છું એવું સમજાય તો મૃત્યુ કોઈ પ્રકારની સમસ્યા ના ઊભી કરે. આમ જ્ઞાત આત્મા જ અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. જો દસમો તો છે જ, છતાં ક્યાં દસમા એકે છોકરાને મુક્ત કરે છે દુઃખથી? તો દસમો મહત્વનો નથી આપણા માટે. દસમો તો છે જ ને, હારું બોલતોય નથી કશું. દસમાનું જ્ઞાન એના શોકમાંથી કે દુઃખમાંથી મુક્ત કરે છે. એમ આત્માનું જ્ઞાન આપણા માટે ખૂબ જ મહત્વનું છે. નાન્યઃ પંથાઃ વિમુક્તયે એટલા માટે કીધું છે.
દસમો તો છે જ, એ કશુંય બોલતો નથી, અનુગ્રહ કરતો નથી. દસમો ક્યારે અનુગ્રહ કરે? દસમાનું જ્ઞાન થાય ત્યારે. જ્ઞાન ઉપદેશથી થાય છે, માટે જ્ઞાત્વા તમ મૃત્યુ મત્યેથી કીધું, અને નાન્યઃ પંથા વિમુક્તએ કીધું. હું નિત્ય મુક્ત જ છું મૃત્યુથી, હું નિત્ય મુક્ત જ છું, અમૃત સ્વરૂપ જ છું, એવી તરણ વિદ્યા આ ઉપનિષદ આપી રહી છે આપણને. મૃત્યુથી તરી જવાની કળા આપણને શીખવે છે. મૃત્યુથી તરી જવું એટલે શું? હું ક્યારે મૃત્યુના સકંજામાં હતો જ નહીં, એવું જ્ઞાન જન્માવે છે અને આપણને મૃત્યુમાંથી મુક્ત કરે છે. તો આ પ્રકારે સુંદર વિચારણા છે. પછી આપણે સર્વાત્મ દર્શન, સમદર્શનની પણ સુંદર વાત આગળના મંત્રમાં આવે છે. અનેક પદ્ધતિઓ, અનેક પ્રક્રિયાઓ વડે ઉપનિષદ આપણને આત્મનાત્મ વિવેક દ્વારા આત્માના યાથાત્મ્યનું વર્ણન કરી રહી છે. આપણે બધા આ વિચારોના લાભથી એનો લાભ મળે આપણને, અને આ જે વસ્તુ મહાન છે એની નોંધ લઈએ. જેમ નિધિધ્યાસન એટલે શું? નિત્ય પ્રાપ્તની નોંધ લેવી, એને નિધિધ્યાસન કહેવાય. એવી જ રીતે જે પ્રાપ્ત છે જ અત્યારે આપણને, એની આપણે નોંધ લઈએ, એ જ એનો લાભ છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.